આપણે રસ્વ ઈ ઉ અને દીર્ઘ ઈ ઉ એની જોડણી વિશે જોઈ રહ્યા છીએ. આપણે કહી ગયા કે એક જ નિયમ જાણી લઈએ તો બધાનો ખ્યાલ આવી જાય. આ શિક્ષણ કેવી રીતે હોવું જોઈએ? શિક્ષણ એટલે સરસ્વતી અને રસવતી સા સરસ્વતી, જે રસવાળી હોય. તો રસવાળી જે હોય તે જ સરસ્વતી છે, તે જ શિક્ષણ છે. રસો વૈ સહ, ઈશ્વરની આરાધના, રસની આરાધના કરો એ ઈશ્વરની જ આરાધના થઈ જાય. રસાત્મકમ વાક્યમ કાવ્ય, રસપૂર્ણ વાક્ય હોય તે કવિતા બરાબર કહેવાય. તો આપણે શિક્ષણને રસપૂર્ણ જો હોય ને તો આપણને તરત એ સ્વાભાવિક આપણામાં આવી જાય છે. રસ માટે બે બહુ સરસ સાધન છે. તો એક તો કલા છે, ચિત્રકલા, સંગીત કલા છે, ગાન છે, અને બીજું તે વાર્તા છે. નાના બાળકને પણ વાર્તામાં બહુ રસ હોય. તો આપણે એક વાર્તા જોઈએ. સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ, જે સાક્ષાત પશુ છે એ પણ બુદ્ધિમાં એવો જ, એટલે લોકો એને પૂંછડીયો કહે. લોકો એને પૂંછડીયો કહે. પશુને પૂંછડી હોય ને ઢોકટ જેવો ગણે એને. ફળિયામાં ઉભેલા એને એકવાર વિચાર આવ્યો કે એલા આપણે તો દુનિયા ન જોઈ, આપણે તો દુનિયા ન જોઈ. એણે તો ન જોયું મુહૂર્ત કે ન જોયું ચોઘડિયું. એ તો થયો હાલતો જે તરફ હતું એનું મોઢિયું. કોઈ આયોજન નહીં. બુદ્ધિ પશુ જેવી છે. ઊભો તો એમને તો ચાલવા માંડ્યો દુનિયા જોવા. આગળ જતા એક જગ્યાએ એને તાપ જોયો અને ફરતા માણસો હતા. એટલે એકદમ કહેવા માંડ્યો કે એલા હે, ઠારો ઠારો, દુનિયા ભરી જશે. પેલા તાપ કરનારા ગોવાળિયા હતા. એ કે ભાઈ આમાં દુનિયા કાંઈ ન બળે, આ તો અમે શકરિયા શેકીએ છીએ. તારે ખાવા હોય તો આવ. આને તો શકરિયા ખાવાના લેરખિયા પડી ગયા અને એણે તો નિયમ તાર્યો કે વચમાં તાપ હોય અને ફરતા માણસો હોય તો તે દુનિયા ન બાળતા હોય પણ શકરિયા શેકતા હોય. એટલે આ જ વિચાર સાથે આગળ જતા એક ગામના મહણિયામાં એણે જોયું અને વિચાર્યું કે હા, વચમાં તાપ હોય અને ફરતા માણસો હોય તો તે શકરિયા શેકતા હોય. એટલે દૂરથી એકદમ રાજી થઈને કહેવા માંડ્યો કે હે શકરિયા શેકોસ ને શકરિયા. પેલા ડાકવો કીધું કે એલા એમ બોલમાં કે તો કે ન દેવા હોય તો કાંઈ નહીં, પણ શેકોસ તો શકરિયા ને. પેલા એને સમજાવ્યું કે ભાઈ આ તો એક ડોશી ગુજરી ગયા છે
એને અમે બાળીએ છીએ. ત્યારે આણે કે બીજો વિચાર્યો કે બરાબર કે વચમાં તાપ હોય અને ફરતા થોડાક માણસો હોય તો શકરિયા શેકતા હોય, પણ વચમાં તાપ હોય અને ફરતા ઝાઝા માણસો હોય તો ડોશી બાળતા હોય. એટલે આ વિચાર બીજો નિયમ કરીને એ તો આગળ એમને એમ ચાલ્યો. આગળ જતા એક ઘરના આંગણિયામાં લગ્નનો પ્રસંગ છે. લગ્નની વિધિ માટે અગ્નિ પ્રગટાયો છે, જવતલ હોમવા. ફરતા સાજન માજન ઘણા બધા માણસો છે. એટલે આણે તરત વિચાર્યું કે કે વચમાં તાપ હોય અને ફરતા થોડાક માણસો હોય તો શકરિયા શેકતા હોય, પણ વચમાં તાપ હોય અને ઝાઝા માણસો હોય તો ડોશી બાળતા હોય. એટલે એકદમ દૂરથી જ તે કહેવા માંડ્યો ગુસ્સે થઈને કે હે જરી કઈ આગે ન હાલી ક્યાં? તે આ ઘરના આંગણિયામાં ડોશી, આપણે એવું નથી બોલવું, શુભ પ્રસંગ છે, પણ અહીંયા આપણે વાર્તા સાથે કામ નથી. આપણે આ બધા જ શબ્દ જુઓ, બધામાં એ કેવો છે? જો પૂંછડીઓમાં ડીરસ્વ, ફળિયુંમાં લીરસ્વ, દુનિયામાં ની, ચોઘડિયું, શકરિયામાં રી, ળી, ઢી. જો આ બધા રસ્વ છે. કેમ રસ્વ હશે વિચારો જરા. બધા શબ્દ જુઓ, એમાં એક ચોક્કસ અક્ષર બધાયમાં છે. કયો અક્ષર ચોક્કસ છે બધાયમાં? તો કે ય છે. અને આ બધી જ ઈ જે છે ને, એ બધી શેના પહેલા આવી છે? યની પહેલા આવી છે. તો આના ઉપરથી તમે જ નિયમ કહો કે શબ્દમાં ય પહેલાની ઈ રસ્વ. શબ્દમાં ય પહેલાની ઈ રસ્વ. હવે આટલા શબ્દો તો આપણે જોયા. બધે શું આવું છે? જરા વિચાર કરો કે બધા શબ્દો યાદ કરવા પ્રયાસ કરો. કે પૂંછડીઓ તો કે મકાન ચણવા આવશે કડીઓ, દાડીઓ, ઘરે આજે વેકેશનમાં નથી આવી શક્યો તે ભાણિયો. જો બહેનો ને ગમે, જો પિયર હોય કે મહિયર, સાચું સુખ સાસરિયામાં. તો જો મહિયર, પિયર, મહિયર, સાસરિયું, એક બધા કેટલાય શબ્દ તમને યાદ આવશે. આશિયાના તો શિરસ્વત થઈ જશે. અંગ્રેજી શબ્દોમાં પણ આ છે કે ઓસ્ટ્રેલિયા, તો જો લી એટલું જ નહીં, જો ધ્યાન રાખો કે ઇન્ડિયા હોય, જો ઇન્ડિયા હોય, એશિયા હોય કે રશિયા. નાનું ગામડું
પાણીયાળી હોય, અરે આખું રાજ્ય હરિયાણા હોય, ઇન્ડિયા હોય, કે એશિયા હોય કે રશિયા, સર્વત્ર બધે જ એક નિયમ જ છે કે ય પહેલાની ઈ રસ્વ, પિયાનો તો યા એ રસ્વ થઈ જશે. તો અંગ્રેજી શબ્દો પણ આ જ્યાં જ્યાં રેડિયો, જો સાંભળી લો, જે શબ્દ આપણો રેટિયો શબ્દમાં ય પહેલા એ રસ્વ છે, એ જ નિયમ અંગ્રેજી રેડિયો શબ્દમાં છે. જો રેડિયો, તો રેટિયોમાં જે નિયમ એ જ તે રેડિયોમાં છે. આપણે માણસને લેવો બહુ જ ગમતો રૂપિયો, જો રૂપિયો લેવો ગમતો રૂપિયો ક્યારેક આપવો પણ ગમે જો સાથે હોય નાળિયેર. રૂપિયો નાળિયેર, જો રૂપિયો નાળિયેર આપે ને, તો કે લેવો ગમતો રૂપિયો આપવો પણ ગમે જો રૂપિયાની સાથે શું હોય? નાળિયેર. તો જે નિયમ રૂપિયામાં છે એ જ નિયમ તે નાળિયેરમાં છે. તો આમ શબ્દમાં જો પડીકું દીર્ઘ છે, પણ અકર્મીનો પડ્યો કાણો તો જો પાછું રસ્વ થયો. અકર્મીનો પડ્યો, કારણ કરતા ઝાડ કરોળિયો, તો કરોળિયો કરતા ઝાડ કરોળિયો ભોંય પડી ગભરાય. અને બાપ શિયાળો, તો જો શિયાળો ઈ શિયાળો. તાવ હોય ટાઢિયો, કે અંગ્રેજી પ્રમાણે કહો મેલેરિયા, પણ એમાં કરિયાતું સારું. જો ટાઢિયો, મેલેરિયા, કરિયાતું સ્થાન ગમે ત્યાં હોય, પણ ય પહેલા જો આવે, નાસ્તામાં હોય ગાંઠિયા કે ભજીયા, પણ મુખવાસમાં વરિયાળી જોશે. હરિયાળી ઓર રાસ્તા, તો વરિયાળી, તો અહીંયા ઈ છે, ય પહેલા ઈ રસ્વ, ય પહેલા ઈ રસ્વ. ચાડિયો પેલામાં મૂકે ને, તો ચાડિયો, તો જો શું કામ? ખડિયો. એટલા બધા તમને શબ્દો આવશે. વાણિયો ને કાણિયો ને ભાણિયો ને, તો જો આ બધા ય પહેલા ઈ તમને અળસિયું. તો એટલા બધા શબ્દ, આ બધા જ શબ્દો. હવે તમારે શબ્દની જોડણી યાદ નહીં રાખવાની, માત્ર બસ નિયમ યાદ રાખી લેવાનો કે શબ્દમાં ય પહેલાની ઈ રસ્વ. શબ્દમાં ય પહેલાની ઈ રસ્વ. આપણે પૂંછડીયો એક ઉદાહરણ વસ્તુ નોંધીએ. પૂંછડીયો, જો માણસે ઘડિયાળ સામે જોતા રહેવું જોઈએ. જો તો આ ઘડીમાં દીર્ઘ છે, ઘડી, પણ આ ઘડિયાળ ય
એની પહેલા ઈ અને રસ્વ. 1000 શોધ કરનાર એડિસનને એના મિત્રની પત્નીએ કહ્યું કે મારા દીકરાનો જન્મદિવસ છે અને ડાયરીમાં તમે એવું કંઈક લખીને કરી દો, સહી કરો કે જેથી એ તમારા જેવો થાય. અને એડિસને વાક્ય લખ્યું કે કદી ઘડિયાળ સામે જોઈશ નહીં. કેમ સિદ્ધિ મળી? જો વિચારજો કે કદી ઘડિયાળ સામે જોઈશ નહીં. જ્યારે તમે કામમાં હો એમાં એટલા મગ્ન થઈ જાઓ કે સમયનો તમે વિચાર જ ન આવે. એડિસનને પણ એક ભાણું મૂકી જાય અને એડિસન તો વ્યસ્ત હોય. સાંજ પડે ઓલું વાસી એમને લઈ જાય ને બીજું નવું ભોજન મૂકી જાય ને એ પડ્યું રહે. સમય છે જે આખો એટલા મગ્ન થઈ જાય. ચિત્તવૃત્તિ નિરોધ યોગ. વિવિધ જગ્યાએ ચિત્તની રમમાણ વૃત્તિ એક થઈ જાય, એક સ્થળ. આપણે પણ અત્યારે આપણે રમમાણ વૃત્તિઓને આ જોડણીના નિયમમાં એકાગ્ર કરવાની છે. આપણે પૂંછડિયાની વાર્તા જોઈ. હવે આજ તે જરા બદલીએ નામ કે આજ પુચ્છલ. રુદ્ર અને વિષ્ણુનું સ્મરણ કરતો, રુદ્ર અને વિષ્ણુનું સ્મરણ કરતો એ ઉષ્ણકાળ નાના શીતકાળમાં, શિયાળામાં એ આગળ વધે છે. આગળ જતા પણ છે એને કહ્યું હતું ને કે આગે ન ચાલી શક્યા તો ત્યાં એ લોકોએ સમજાવ્યું કે જો આ 2 જણા વરકન્યા પડખે પડખે બેઠા છે અને એના લગ્ન થાય છે અને લાડવા જમાડ્યા એટલે આને તો મજા આવી અને પાછો ત્રીજો નિયમ કર્યો. આપણે ક્રમિક નિયમ જોવાના છે. આને ત્રીજો નિયમ કર્યો કે પડખે પડખે જો 2 જણા બેઠા હોય અને થોડોક તાપ હોય તો તે લગ્ન કરતા હોય. આગળ શિયાળામાં શિયાળો જોયું ને આપણે નિયમ, તો એ આગળ જતા એક વાડીમાં શિયાળાનો વહેલો સમય છે, પરોઢનો. જો પરોઢિયું પાંગળિયું મારા ભાઈ, તો જો પરોઢિયું, જો ઢી રસો થઈ ગયો. તો એ વહેલો ટાઈમ છે, શિયાળો છે, ઠંડી છે. તો એક દાદા અને એક ડોશીમાં એ તાપણું કરી અને તાપે છે. આણે વિચાર્યું, જો બુદ્ધિ પછી જેવી છે કે કે જો થોડોક તાપ હોય, જો ઝાઝો તાપ ને ફરતા ઝાઝા માણસ તો તે ડોશી બાળતા હોય. થોડોક તાપને પડખે પડખે 2 જણા હોય તો લગ્ન કરતા હોય. એટલે આણે જોયું તો કે આ દાદા અને ડોશીમાં એ તાપે છે, થોડોક જ તાપ છે. એટલે એણે કીધું કે લગ્ન કરો છો ને લગ્ન? ઓલા દાદા કે રાખ ગઢા માવતરની મશ્કરી કરીમાં. તો કે લાડવા ન ખવડાવો હોય તો કાંઈ નહીં, પણ કરોસ તો લગ્ન ને. અને એ જ વખતે એનો દીકરો આવી ગયો અને એણે જે દિશામાં જોવા નીકળ્યો હતો ને ત્યાં એક ધોકો માર્યો એટલે એની દિશા પાછી હતી, ઉલટી થઈ ગઈ અને પાછો ઘરે વયો ગયો.
આપણે તો આના ઉદાહરણ માટે જ તે કામ છે. હવે અહીંયા જુઓ કે પુચ્છલ, હા, પુચ્છલ, રુદ્ર, વિષ્ણુ, ઉષ્ણ, હા, હવે તમને એવા ઘણા બધા શબ્દો મળશે, હા, કે કિલ્લાની કિનાર ડૂબે કિલ્લો, હા, તમારો જિલ્લો કયો, જિલ્લો, હા, વિદ્યાર્થીએ શિસ્તમાં રહેવું જોઈએ, શિસ્ત, હા, વિદ્યાર્થીને પૂરું જ્ઞાન મળે છે પુસ્તકમાંથી, તો પુસ્તક, હા, પૂંછડિયાને મિષ્ટાન્ન જમાડ્યું તો મિષ્ટ, હા, અંગ્રેજીમાં પણ હો, જો લિસ્ટ કરો તો લિસ્ટ, જો લિસ્ટ, હા, એટલે મિત્ર, મિત્ર, પુત્ર, જો આ જોડાક્ષર છે. અને એમાં પણ આ જરા જોજો કે જુઓ આ રેફ કઈ છે ને આપણે, હા, તો જો ઉર્દુ, તો જો આ રેફ છે એની પહેલાનો ઉ છે, આ એક શબ્દ છે ઉર્દુ, જોડાક્ષર પહેલાનું રસ્વ, હા, કાર કિર્દી, તો જો આ રેફ જોડાક્ષર, કારણ કે અહીંયા અર્ધર છે, તો એની પહેલાનો ઈ તે કેવો થઈ જાય, રસ્વ થઈ જાય, હા, પિસ્તોલ, ઇસ્કોતરો અક્કરલ, તો સફળતા માટે ગુસ્સો નહીં, જો ગુસ્સો નહીં, નર્મદની જેમ જુસ્સો જોઈએ. हाँ, एक किस्सा सुनाता हूं, तो किस्सो, जो આ બધા શું કામ રસ્વ થયા, તો કે જોડાક્ષર હોય અને જોડાક્ષરની પહેલા જે ઈવું છે એ બધા જ ઈવું, બધા ઈવું તે રસ્વ થઈ જાય, હા, તો બધા ઈવું એ રસ્વ, એટલે આપણને એક બીજો નિયમ મળે છે કે શબ્દમાં, જો અહીંયા હું મૂળ શબ્દ વાપરું છું, કે મૂળ શબ્દમાં જોડાક્ષર પહેલાના ઈ ઉ રસ્વ, જોડાક્ષર પહેલાના ઈ ઉ રસ્વ. આપણે જોયું હતું કે પૂંછડીઓ રુદ્ર અને વિષ્ણુનું સ્મરણ કરે છે. એ માત્ર એનું જ નહીં, એ મુકુંદનું પણ સ્મરણ કરે છે, મુકુંદ અને ગોવિંદ. એ દયારામે કહ્યું છે, ચિત્ત તું શિદને ચિંતા કરે, ચિત્ત, હે ચિત્ત તું શિદને ચિંતા કરે, હા, કૃષ્ણને કરવું હોય તે કરે. તો હવે આ ચિત્તનો નિયમ તો આપણા ચિત્તમાં બરાબર બેસી ગયો છે કે જોડાક્ષર હોય અને એની પહેલાના ઈવું તે રસ્વ હોય. પણ હવે ચિંતામાં કેમ રસ્વ હશે? આ મુકુંદમાં ઉ કેમ રસ્વ હશે? ગોવિંદમાં વી કેમ રસ્વ હશે? આ આપણે વિચારીએ
આ નવો નિયમ નથી. જો હું તો એમ કહું છું કે આ જોડાક્ષર પહેલાના એવું જ છે, પણ તમને ક્યાંય જોડાક્ષર દેખાય છે? તો કે આપણે અગાઉ જોઈ ગયા કે આ કુંભ, કુંતા, કુંજ, જોજો. તો આ જે બધા છે એ જોડાક્ષર જ છે. અર્ધો વ્યંજન, અર્ધો અક્ષર ત્યાં આવે છે. કયો અક્ષર આવતો હશે? તો કે કુંભ. ચાલો, કયો અક્ષર અર્ધો હશે? એને તમે જુદું કરશો ને તો આમ થશે કે કુંભ. જો કોઈ નવો નિયમ નથી હો. કુંતા, જો કુંતા, આ કુંજ, કુંજ, આ બધા જે તે વર્ગના અર્ધ અનુનાસિક વ્યંજન, અનુનાસિક અક્ષરો, અંગ, યમ, અણ, આ બધા અનુનાસિક જે વ્યંજન છે એ મૂકી, અર્ધા અક્ષર મૂકી અને એને અનુનાસિક રૂપે, મીંડા રૂપે મૂકવાની વ્યવસ્થા છે. અને એટલે હવે આ નવો નિયમ નથી, પણ ગુજરાતીમાં જેને તમે વિકલ્પે છોડી અને મૂકી શકો, વિભક્ત કરી શકાય એવા જે અનુસ્વાર છે ને, એને ગુજરાતીમાં તીવ્ર અનુસ્વાર કહ્યા છે. તીવ્ર અનુસ્વાર, જે અર્ધ અનુનાસિક અક્ષર જેટલા બોલાતા હોય છે, તમે એને વિભક્ત કરી શકો છો. જેમ કે હિંદ, હિમ્મત, હિમ્મત. તો આને તમે આ જોડાક્ષર પહેલા જ થયા, કારણ કે તમે એને છૂટું પાડીને લખી શકો છો કે હિંદ. તો તમે આમ લખી શકશો કે હિંદ, જય હિંદ. તો આમ પણ લખેલું જોશો તમે. ભાઈ હિંમત રાખો, તો આ હિંમત આમ પણ તમે લખી શકશો. તો આ જે અનુનાસિક છે તે કેવા છે અનુસ્વાર? તો કે એ તીવ્ર છે. તો આપણને આનાથી ચિંતનનો કે ચિંતાનો નિયમ મળી ગયો કે શું ચિંતા? જો ચિંતા અથવા ચિંતન, તો આપણે ચિંતન આમ પણ લખી શક્યા. ચિંત જોડાક્ષર છે, એની પહેલા ઈ છે. પણ જોડાક્ષર જે અનુનાસિક હોય, આવા અનુનાસિકને તીવ્ર અનુસ્વાર કહ્યા છે. એટલે તીવ્ર અનુસ્વાર વાળા ઈ ઉ હ્રસ્વ.